पुणा पोलीस स्टेशन फायरिंग तथा लूटना गुनाना नास्ता फरता मुख्य आरोपी दिलीपसिंह उर्फे दीपक अर्जुनसिंह ने बिहार राज्यના ગયા જિલ્લામાંથી પકડી પાડતી પુણા પોલીસ ગઈ તારીખ 5/6/2025 રોજ બપોરના 12:30 વાગ્યાના સુમારે સુરત શહેર પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 384 ના પહેલા માળે એમ્બ્રોઇડરીના ખાતામાં 1.5 વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે એક અજાણ્યા ઈસમને લઈ ઘૂસી આવી અંદરથી દરવાજો બંધ કરી ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરી ખાતામાં કામ કરતા 3 કારીગરોને નીચે બેસાડી દઈ સીસીટીવી ચાલુ કેમેરા તોડી નાખેલ અને દિલીપસિંહે કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડેલ હોવા છતાં કેમ આવ્યા તેમ જણાવી ગાળાગાળી કરી લાફા મારી ડરાવી ધમકાવી તેઓના મોબાઈલ ફોન નંગ 2 તથા 300 રૂપિયાની લૂંટ કરી ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાંધી મારી નાખવાની ધમકી આપી કારીગરોને ખાતાની અંદર બંધ કરી ખાતાનો દરવાજો બહારથી બંધ કરી ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોવા બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો। ઉપરોક્ત દાખલ થયેલ ગુના અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ નાઓએ ઉપરોક્ત ગુનાની ગંભીરતા સમજી ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર આરોપીઓનું લોકેશન બિહાર રાજ્યના નવાદા જિલ્લા તથા ગયા જિલ્લા ખાતેનું હોય જેથી તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK બોરાણા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ભગવાનભાઈ નાઓએ બિહાર રાજ્યના ગયા જિલ્લા ખાતે સતત 8 દિવસ વેશ પલટો કરી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ પુણા પોલીસ સ્ટેશનના લૂંટ તથા ફાયરિંગના ગુનાના મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહ ઉંમર વર્ષ 36 ધંધો મજૂરી ગામ ભેલવા તાલુકો હિશુવા થાના હિશુઓ જિલ્લો નવાદા બિહારને પકડી પાડેલ છે।